એક ગામમાં એક ભલા માણસ રહેતા હતા અને એમનો આત્મા ખૂબ જ દયાળુ હતો અને ભગવાનની ભક્તિ પણ કરે છે. આખો દિવસ ભગવાનનું નામ મુખથી ફૂટે નહીં અને સાધુ સંતો પાસે બેસીને ભગવાનની ઘડી બે ઘડી વાતો પણ સાંભળતા હતા. અને એમના ગામમાં એમને પૂજારી તરીકે ઓળખતા હતા અને એ પૂજારી ભગવાનને ખૂબ જ માનતા હતા. અને એ પૂજારી ગાય માતાને જમાડ્યા પછી જમતા હતા. આવું સુખી જીવન આ પૂજારીજી જીવતા હતા. અને બીજી બાજુ એક ગોવિંદ નામનો દારૂડિયો રહેતો હતો અને એ બધાને વ્યારણ પણ કરતો હતો. એની પત્નીને, એના નાના નાના બાળકોને ખૂબ જ વ્યારણ કરતો હતો. એના મા બાપને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકતો હતો. આ ભગવાને આપેલી જિંદગી આ ગોવિંદભાઈ આવી રીતે વેડફી રહ્યા છે. હે હોનાની ઈટ જે પોટલી દેવ હોનાની ઈટ મળી ગઈ બોલ. ઓહો, આ આખા ગામમાં જેને તેને હેરાન કરે છે એને હોનાની ઈટ જડી. હે ભગવાન. ઓ માં, હે ભગવાન, આ શું કહેવાય? આ આખા ગામમાં જેને તેને એના પત્નીને, એના મા બાપને, એના નાના નાના બાળકોને રાતને દિવસ હેરાન કરે છે, તોય આ વ્યક્તિને હોનાની ઈટ ચડી. અને હું રાત દિવસ ભગવાનની પૂજા કરું છું, છતાં પણ મને ખીલી વાગી. હે અખંડ બ્રહ્માંડના લોક, આવા સમય પર તો તમારે મને હાજરી દેવી પડશે હો. માટે મને પ્રસન્ન થાવ. જય કાળિયા ઠાકર. અરે જો ભગવાન પ્રસન્ન થયા. એલા એ ભગવાન પ્રસન્ન થયા. હે ભગવાન. હે અખંડ બ્રહ્માંડના લોક, આ તો ઘોર અન્યાય છે. એ અન્યાય છે નો હોનાની ઈટ જડી ખબર છે તને? હે ભગવાન, જે ન્યાય આપે ને ન્યાયાધીશ કહેવાય અને જે ન્યાય અપાવે એને દ્વારકાધીશ કહેવાય. માટે તમારે મને ન્યાય આપવો પડશે ભગવાન. તમારે મને ન્યાય અપાવવો પડશે. હે મનુષ્ય, આ વાત તું તો શું, પણ આ પૃથ્વી ઉપર હજી સુધી કોઈ જાણી શક્યું નથી. હે મનુષ્ય, તું તો તારા આ જન્મમાં પૂંજારી છો અને બધા લોકોનું ભલું કરે છો, પરંતુ તારા પાછળના જન્મમાં તું આની કરતાં 3 ગણો દારૂડિયો હતો. કોઈ વૃદ્ધ, કોઈ સ્ત્રીઓ, કોઈ પુરુષ અને નાના નાના બાળકોને તે બહુ હેરાન કર્યા છે. અને સૌથી મોટું પાપ તો તે તારા મા બાપનું કર્યું છે. શરાબ પીને તારી પત્નીને હેરાન કરતો અને તારા બાળકોને પણ બહુ રડાવતો. એનું આ પાપ અત્યારે તારે ભોગવવું પડ્યું. અને આ તારા પગમાં તને ખીલી વાગી ને, એ ખીલી નથી વાગવાની, તને તારા દિલમાં તીર વાગવાનું હતું. પણ તું તારા આ જન્મમાં ભગવાનની ભક્તિ કરે છે અને જેમ જેમ તારા પુણ્ય વધતા ગયા એમ એમ તીર તારું નાનું થતું ગયું અને એ તીર ખીલી જીવડું બનીને આજ તારા પગમાં વાગ્યું છે. હે અખંડ બ્રહ્માંડના લોક,
મને આજે એક વાત તો જરૂર સમજાઈ ગઈ કે આપણા પાછલા જન્મના કર્મ પણ આપણા આ જન્મમાં પણ ચૂકવવા પડે છે. પણ મને એક વાત ના સમજાણી. આ દારૂડિયો છે એ એના પત્નીને, એના બાળકોને, એના મા બાપને રાત દિવસ હેરાન કરે છે પ્રભુ. એ છતાં એને હોનાની ઈંટ કેવી રીતે જડી પ્રભુ? આ વાત મને ન સમજાણી પ્રભુ. મને આ વાતનો જરા ઉકેલ આપો. હા પૂંજારી, એ વાત પણ તમને હું સમજાવું છું. અરે પૂંજારીજી, જ્યાં દારૂડિયો છે એ પણ તમારી જેમ એક સારો માણસ હતો અને ભગવાનની ભક્તિ પણ કરતો હતો અને બધા લોકોનું ભલું પણ કરતો હતો. અને એના આ જન્મમાં શરાબ પીને રોજ બધાને વેરણ કરતો હતો અને એના ઘરડા મા બાપને પણ વેરણ કરતો હતો અને એની પત્નીને ખૂબ જ માર મારતો હતો. એના નાના નાના બાળકોને ખૂબ જ રડાવતો હતો. પણ એના કર્મની કઠણાઈ કે આ પૃથ્વી ઉપર આવ્યા પછી એના પાપ ખૂબ જ વધતા ગયા અને જેમ જેમ પાપ વધતા ગયા એમ સોનાની ઈંટ નાની થતી ગઈ અને અત્યારે સોનાનો ટુકડો એને જડ્યો છે. હે દ્વારકાધીશ, તે તો આજે મારી આંખ ખોલ નાખી હો. હવે આજ પછી દારૂ તો શું, પણ દારૂનું નામ જ નહીં લઉં. હે ભગવાન. વાહ રે વાહ કાળિયા ઠાકર, તારી લીલા પણ અપરંપાર છે હો. આની જેવા માણસને આ રીતે નવું જીવન આપ્યું છે અને મારી જેવા પહેલાના યુગના માણસને આજે પણ એક સરસ મજાની જિંદગી આપી છે. હે કાળિયા ઠાકર, અમારી ભેગો રીજે બાપ, તું અમારો ધણી ભેરે રીજ્યો. જય કાળિયા ઠાકર. હે મનુષ્ય, તમારા બંનેમાં એક જ પરિવર્તન છે. હે મનુષ્ય, આગળનું જીવન હવે કેવું જીવવું એ જ તમારા હાથમાં છે.